ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. વાગરા પોલીસે લીમડી ખાતે ચાલતા જુગારધામો પર દરોડા પાડીને 6 શકુનીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર એજે સિસારા જંબુસર વિભાગ જંબુસર નાવ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન તેમજ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેનું અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર SD ફૂલટડિયા વાગરા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનના માણસો પખાજણ ઉપવિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. જે દરમિયાન મળેલ બાતમીના આધારે લીમડી ગામે નવી નગરીમાં આવેલ RCC રોડ ઉપર ખુલ્લી જગ્યામાં પત્તા પાનાવદે હારજીતનો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભીખાભાઈ માનસકભાઈ રોહિત, જયંતિ લક્ષ્મણ રાઠોડ, સંજય સોમા રાઠોડ, નરેશ જયંતિ રાઠોડ, ભીખા ભાઈલાલ રાઠોડ, વિષ્ણુ જયંતિ રાઠોડની ધરપકડ કરીને તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 6 શકુનીઓ સહિત પોલીસે ₹10,100નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.